જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોળાનાથ, હર હર મહાદેવ. ને જો આપણે બે ગયા છીએ ખાટલામાં બેઠા બેઠા વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ઘણા સમય પછી. કાલે થોડોક નાનો એવો એક વિડીયો મૂક્યો હતો. હમણાં આવશે થોડા કાંઈ બાની ઘરે આવ્યા, પણ આમ ફ્રી નથી. થોડું કામ હતું, દહીણા ને એવું ઝાઝું ઘઉં ને એવું સાફ કરવાનું હતું બધું, એટલા માટે કાંઈ એવું ફ્રી નહોતા. એટલે વ્લોગ બનાવતી નથી. હવે થોડાક ફ્રી થઈ છે. હવે બહુ કામ ન હોય એટલા માટે. તો જો બધા મસ્ત નાહી ધોઈ નાખ્યા છે. હજી કુનાલ નાવા ગયો છે, પ્રતિકે નાહી લીધું છે ને હવે મારે કપડાં ધોવા બેસવાનું છે. તો હવે રસોઈનો ટાઈમ અત્યારે 10:30 થયા છે ને આપણે જો લીમડાની સાયા નીચે બેઠા. જુઓ મસ્ત, જુઓ લીમડો છે, લીમડા નીચે ખાટલો ઢાળીને બેઠા છે. અને હવે બસ મેં કપડાં પાવડર નાખીને બોળી દીધા. તો હવે કપડાં ધોવાના. અને ગાયને નીણ નાખી દીધી, એને પાણી પાઈ દીધું. આપણે એવું બધું અહીંયા કામ હોય, ત્યાં તો કાંઈ હોય નહીં. એટલા માટે તો ગાયને નીરણનું પાણી ને એવું બધું કરી નાખ્યું. કપડાં ધોઈશું ત્યાં રસોઈનો ટાઈમ થઈ જાય છે. અને જાય આપણે બહાર ચૂલો જાય નવો લઈ આવ્યા ને, ત્યાં સાંજના અમે રસોઈ બનાવી છીએ. અહીંયા રસોઈ જબાઈ આવી ગયા. જય ભોળાનાથ બા, જોઈ લાવે. જય ભોળાનાથ, જય ભોળાનાથ. બા તો માળા ફેરવે. વિજયભાઈ જો ગયા હતા ને હરિદ્વાર, તમારે હાટું બધા હાટું પ્રસાદી લેવા. મેં જો પહેરી લીધી રુદ્રાક્ષની માળા લેવા, બા માટે લેવા. તો મારી માટે છે. આપણે તો પહેરી લીધી છે માળા. માળા પહેરી લીધી છે. માળા પહેરી હું પહેરતી નહીં ક્યારે, પણ મને આમ ના ઝીણા પારાની છે ને એટલે એમ થાય કે પહેરી. 0 નંબર છે. હા, એટલે ગમે. આપણે બીજું તો શું છે, અત્યારે ઉનાળો છે કે ગળામાં પહેરી ન હેગી, પણ આ કાંઈ ઓલું તતડે ને એવું કાંઈ તો થાય નહીં એટલે સારી લાગે. સાધુ દીકરા સહી તો પહેરવામાં શું વાંધો, બીજા પહેરે છે તો આપણે શું વાંધો. આપણે માળા પહેરી લીધી છે. આ કેટલી ગુણકારી છે ખબર છે? હા, અત્યારે બધાય પહેરતા હોય, આપણે નહોતા, હું નહોતી પહેરતી. જમીનમાં ગયા હોય હવે આપણે આજથી તો પહેરવા શરૂ કરી દીધી છે. હવે આપણે પહેરવાની. હા, વિજયભાઈ ગયા હતા હરિદ્વાર સપ્તાહમાં, ત્યાંથી લેતા એવા પ્રસાદી. એ કે શું લાવું? મેં કાંઈ નહીં, રુદ્રાક્ષની માળા એક લાવજો. તો હજી ત્યાંથી આવ્યા અને બસ આગળ જોઈ ગયા એ ઘરે. અને થોડીક વાર બેઠા બધા. હવે આવશે પછી. હજી તો કેદુના ઘરે નહોતા, બધા વેકેશન કરવા ગયા હતા ભાભીની, એટલે એ બધા ગાડીમાં હતા અને વિજયભાઈની 2 વ્હીલર લઈને હતા. તો એ જો હવે ગયા ઘરે ને આગળ પછી આવશે. પછી અમે જઈશું અહીંયા આટો મારવા. થોડુંક કામ પતી જાય, ફ્રી થઈ જાય ને પછી બા ને બધા જઈશું. ચાલો આપણે હવે કામ કરી નાખીએ. સાડા 12માં 5 મિનિટની વાર છે અને જો આપણે રસોઈ બનાવવાનું કામ શરૂ કરી દીધું. બાઈએ જો શું બનાવ્યું બા જમવાનું? દાળ બનાવી ને સંભારો બનાવ્યો. બાએ તો હું કપડાં ધોતી હતી ને દાળ બનાવી દીધી. અડદની છે ને અડદ મિક્સ 3-5 ભારી. હા, એમાં ગાજર મરચાં સંભારો કરી નાખ્યો. અને હું બનાવું છું રોટલી ને બા શરબત કરે ભરિયાળીનો. બધા ભગવાનને પછી થાળી ધરી દઈશું. મંદિર છે ને અહીંથી પછી રસોડું છે. બધા આપણે તાપ થઈ ગયો અને મેં જો રોટ બાંધી લીધો અને બધું લઈને વી આવીશું. અહીંયા આપણે ચૂલે બનાવવાની છે રોટલી. તાવડી મૂકી દઈએ મોટી જાય. અહીંયા ચૂલાની તાવડી આવી હોય. હવે દેતો થવા મળ્યો અને પાટલી વેલણ લઈ લીધું. અહીં બેઠા બેઠા મજા આવે રોટલી કરવાની. ચૂલે બીજો લોટ એટલી રોટલી કરવાની અને સવારની ભાખરી પડી શકી છે. ચાલો આપણે ફટાફટ રોટલી બનાવી લઈએ. તો કુનાલા હિસકે બેઠો છે અને આપણે તો ગાય બીક લાગે ને એવી છે ને. શીંગડા બહુ મોટા જો જો મારશે આ કરે છે. વાસળી ગયા આમાં તો પૂરી દઈ. સિંહ આવે ને એટલે ખોલ તો આપણે દોઈ લઈશું ગાયને વહેલા હાર.
પછી આમ અંદર પૂરી દઈ કેમ કે સિંહ ને એવું આવે રાતે વાસળી દિવસની પૂરી રાખી કૂતરાને એવું હેરાન ન કરે એટલે ક્યાં ગઈ હા જો ખાવા મળી એ હોજી છે ને હજી વાડી તો આપણે એમનામ છે ખેડ કરવાનું બધું બાકી ચપ્પલ પહેર્યા નથી મેં હવે જો અત્યારે એટલું ઠંડુ વાતાવરણ થયું આ બાજુ ખાલી ગા ને નીરણ ને એવું આવ્યું ઝાર ને એવું છે ઓલી બાજુ ગાજર હવે બધું સુકાઈ ગયું તડકા પડે ટ્રેક્ટર બેક્ટર રાખશે હમણાં ને ચપ્પલ પહેર્યા છે ને વાગવા કે વાગ્યા તો કાઢતા ગુંદો છે આપણે ગુંદા પડ્યા હતા કાક ને જા છે ગુંદો મસ્ત મસ્ત ગુંદા થોડાક પાડ્યા હતા બહુ ઉત્સાહ જો દેખાતા છે જો દેખાય મસ્ત છે ગુંદા આવી ગયા આથણો કરવો એ લઈ જજો બધા ના બાજુ તો બધું મીઠો લીમડો એવું ઝાડવા પાણી આવે ભાઈ ને આ સરસ લીલું છે આ બાજુ બધી મસ્ત વ્યૂ આવે ત્યારમાં સનસેટ થાય કેવો પ્રકાશ પડે જો નવો ઓટો બનાવ્યો પેલા નહોતો કા વડલા છે તો આગેથી બતાવી દઉં મોટો વડલો છે મોટો ઘેરપુર વડલો ના ઓટો ના આપણે ભોળાના દાદાને બીજી સ્થાપના કરી હજી પોઠિયો કાસબો એવું બધું મગાવ્યું છે હજી મગાવ્યું છે બધું લઈ આવવાનું બાકી છે ખાલી આપણે થાળું જેવું બનાવ્યું છે હું પણ વાસણ મોટો મોટો છે તડકાનું અત્યારે બહાર નીકળે મજા આવે કુનાલને રમવાની મજા આવે અમરેલી કુનાલ ડેલો બંધ કરી દે હે ભાઈ કુનાલ ડેલો કરી દે તો બંધ આગળ દી આઠમે ને એટલે સિંહ ને એવું કંઈક આવી જ જાય પછી વહેલા હારે ડેલા ને એવું બંધ કરી દેવું પડે ક્યાંય જંગલ રહ્યું હોય ને કોર આમ જતા હોય ને બધા તો મસ્ત અત્યારે વ્યૂ આવે છે ઘણી વાર વિડીયો બનાવેલો છે મંદિરનો તો હમણાં કેદુનો બનાવ્યો નતો બનાવી નાખીએ વિડીયો પાણીનો ટાંકો છે મોટો 2-3 મહિનાનો આવ્યો ને પાણી તો ખૂટે નહીં એવો છે હાલો આપણે બાની ગાય દોઈ લે મારે રસોઈ કરવાની ને રસોઈમાં કુનાલે એમ કે આલુ પરોઠા કરવા બનાવી નાખીએ હાલો
હવે આપણે રસોઈ બનાવવાનું શરૂ કરી દીધું. હાલા છે પૂંજા, પૂંજા કરે પ્રતિકની બી આપણે ચૂલો શરૂ કરી દીધો બહાર. આમાં બટેકા લઈ લીધા, બટેકા મૂકી દઈ બાફવા. બટેકા બાફવા મૂકી દીધા. આપણે અહીંયા બહાર સીવી ને આપણે અહીંયા ચૂલો. આજે આપણે એનો આપણે છે આજે આલુ પરાઠાનો પ્રોગ્રામ. અહીંયા બટેટાનો સૂંદો પીડ્યો, અહીંયા મસાલા બધા, અને અહીંયા આપણે રોટલીનો લોટ. આમાં દૂધ ગરમ કર્યું હતું ગાયનું, શુદ્ધ ગાયનું દૂધ. શુદ્ધ ગાયનું શુદ્ધ દૂધ, ઓર્ગેનિક દૂધ, પ્યોર. તેલ મૂકી દીધું. વઘાર હાટું તેલ મૂકી દીધું અમે. મસ્ત આલુ પરોઠામાં જમાવટ થવાની છે. મજા આવે ને બહાર પવન. હા, અંદર તો ગરમી થાય, પંખા ન હોય તો. પંખો હોય તો ઠરી જાય ગેસ. ચૂલા ઉપર મજા આવે. મસાલો બધો જો અંદર જાવ મેડમ. આવો. છે ને ફરવા દઈશું. મસાલામાં કઈ બીજું નાખવાનું નહોતું, ખાલી એમને નાખ્યું. સારું. કેમેરામાં પીળો મસાલો દેખાય. જો અહીંયા આપણે આલુ પરોઠા બનવા માંડ્યા. એક આલુ પરોઠું તો બનવા માંડ્યું. મસાલો ચાર થઈ જાય આવડો. એક રોટલી લીધી, એમાંથી મસાલો પાથરી એટલે આપણે બીજી રોટલી સોંપડી દેવાની. એટલે આપણે આલુ પરોઠા રેડી. રોટલી બની લીધી બધી. ચૂલા ઉપર આગળ ચડવા પડશે ફટાફટ. બધા બેસવા મળશે. એને ફળિયે ફળિયે બે જવા. ઠંડી હવા આવે લીમડાની. અંદરમાં બહુ તો દેખાય. લીમડા છે 500 કામ મોટા મોટા. ઘણા બધા આલુ પરાઠા ખાવા. હા, એક નંબર.